નમસ્કાર મિત્રો, આસ્ક એનીમાં આપનું સ્વાગત છે। આજનો પ્રશ્ન એ છે કે શું કોનોકાર્પસ વૃક્ષ ખરેખર એક રાક્ષસ વૃક્ષ છે? આ પ્રશ્ન થોડા સમય પહેલા ચર્ચામાં આવ્યો હતો, તેથી વન વિભાગમાં ફરજ બજાવતા મારા અનુભવ પરથી હું માહિતી રજૂ કરી રહ્યો છું। કોનોકાર્પસ વૃક્ષ એક વિચિત્ર વૃક્ષ છે, પરંતુ આ વૃક્ષ ઓછી જાળવણીમાં પણ ઝડપથી વધે છે। આ સિવાય તેને કોઈ ખાસ જાળવણીની જરૂર પડતી નથી। આ વૃક્ષ પ્રાણીઓ પણ ખાતા નથી। એકવાર સ્થાપિત થઈ ગયા પછી તે ઓછા પાણીમાં પણ જીવી શકે છે। તે આખું વર્ષ લીલુંછમ દેખાય છે। આ કારણે ઘણા દેશોમાં તેનો વ્યાપ વધ્યો। નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓએ જાહેર સ્થળોએ અને રોડ ડિવાઈડર વચ્ચે વૃક્ષારોપણ કરવા માટે આ વૃક્ષને પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે, જેથી શહેરને જલ્દી હરિયાળું બનાવી શકાય। નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓએ જાહેર સ્થળોએ અને રોડ ડિવાઈડર વચ્ચે વૃક્ષારોપણ કરવા માટે આ વૃક્ષને પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે, જેથી શહેરને જલ્દી હરિયાળું બનાવી શકાય। રેરા દ્વારા કોઈપણ બાંધકામ પ્રોજેક્ટની યોજનાને મંજૂરી આપતી વખતે તેમાં ચોક્કસ સંખ્યામાં વૃક્ષો વાવવાનું ફરજિયાત છે। આવી સ્થિતિમાં આ વૃક્ષ બિલ્ડરોની નજરમાં આવી ગયું। તેની વૃદ્ધિની સરળતાને લીધે તે બિલ્ડરોનું પ્રિય વૃક્ષ બની ગયું। લગભગ તમામ બિલ્ડરોએ પોતાની બનાવેલી સોસાયટીઓમાં આ વૃક્ષ વાવ્યું હતું। કોનોકાર્પસ સર્વત્ર ફેલાય છે, પરંતુ આ વૃક્ષ ઝડપથી વિકસતું અને બારમાસી લીલુંછમ હોવાથી તેના મૂળિયા વધુ ઊંડા જાય અને વધુ ભૂગર્ભ જળ ખેંચે તે સ્વાભાવિક છે। વધુ પાણી શોષવા માટે તે મોટા, ઊંડા મૂળ ધરાવે છે। પરિણામે તેના મૂળિયા પાણી મેળવવા માટે ભૂગર્ભ પાણીની પાઇપલાઇન, ડ્રેનેજ લાઇન અને બોરવેલમાં ઊંડા જાય છે। પરિણામે તે બધું નુકસાન થવા લાગ્યું। કેટલીક જગ્યાએ આ લાઈનો બંધ થઈ ગઈ હતી, બોરવેલ બંધ થઈ ગયા હતા અને મોટરો બંધ થઈ ગઈ હતી। નજીકમાં કોઈ બાંધકામ હોય તો તેને પણ નુકસાન થવા લાગ્યું। એટલું જ નહીં, શિયાળામાં આ ઝાડ પર ફૂલ પણ દેખાય છે। તેના પરાગના દાણા અને ખાસ ગંધને કારણે અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી। શરદીના કેસો થવા લાગ્યા। એક તો કોનોકાર્પસ પરાગ શિયાળામાં અસ્થમાના દર્દીઓની સમસ્યાઓમાં વધારો કર્યો। આમ આ વૃક્ષ પોતાનો રાક્ષસી જાદુ બતાવવાનું શરૂ કર્યું। તેથી જ કોનોકાર્પસને રાક્ષસ વૃક્ષ કહેવામાં આવે છે। હવે સરકારનું વન વિભાગ પણ સફાળું જાગ્યું છે। થોડા દિવસો પહેલા જ સરકારે આ વૃક્ષને નર્સરી અને બગીચાઓમાં વાવવા પર પ્રતિબંધ મૂક્યો છે। આ વૃક્ષના રોપા હજુ પણ ખાનગી નર્સરીઓમાં ઉપલબ્ધ છે। લોકોએ હવે જાગીને આ વૃક્ષને અલવિદા કહેવું પડશે। આપણા દેશી વૃક્ષો જ શ્રેષ્ઠ છે। તે આપણું વાતાવરણ બનાવી રાખે છે। વધુમાં મૂળ વૃક્ષો આપણા દેશી પક્ષીઓ અને અસંખ્ય જંતુઓને ખવડાવવા અને આશ્રય આપવા માટે વધુ યોગ્ય છે। દેશી એટલે કે આપણા વિસ્તારમાં ઉગતા વૃક્ષો આપણા માટે શ્રેષ્ઠ છે। જો તમારી પાસે પણ આ કોનોકાર્પસ વૃક્ષ વિશે વધુ માહિતી હોય તો કૃપા કરીને તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં લખો।